જ્ઞાની પુરુષની એક અંતરંગ દશા છે, અંતરંગ પ્રતિભા છે, અંતરંગ ખુમારી છે, અંતરંગ અવસ્થા છે, પણ જગતમાં કહેવી કોને? એ સાંભળનાર નથી. અંતરંગ અવસ્થા એટલે જ્ઞાની હૃદય કોઈની પાસે ખુલ્લું કરતા નથી. પણ જ્યારે કોઈ મુમુક્ષુ જીવ હોય, કોઈ સાધક હોય, જો અંતર્મુખી દશાવાળો જીવ હોય, ત્યારે જ્ઞાની પોતાનું હૃદય ખોલે છે. જ્ઞાની જેની તેની પાસે પોતાનું હૃદય ખોલતા નથી. જે મુમુક્ષુ હોય, જે સાધક હોય, જે અંતરદ્રષ્ટિવાળો હોય, એને જ્ઞાનીની વાત સમજી શકે એવું હોય, એની પાસે જ્ઞાની પોતાનું હૃદય ખોલે છે. કારણ કે જ્ઞાનીના અંતરમાં વેદન છે, અમૃતનો સાગર લહેરાય છે, આનંદનો સાગર લહેરાય છે, સમૃદ્ધિનો સાગર લહેરાય છે, કૃતકૃત્યતા અને ધન્યતાનો સાગર લહેરાય છે. પણ કહેવું કોને? કહેવા માટે સામે મુમુક્ષુ જોઈએ. એને મુમુક્ષુમાં પણ એ પ્રકારની તથા પ્રકારની સત્પાત્રતા જોઈએ, તો જ્ઞાની પોતાનું હૃદય ખોલે છે, નહીં તો જ્ઞાની પોતાનું હૃદય ખોલતા નથી. આવા એક સત્પાત્રે એક મુમુક્ષુ કૃપાળુદેવને મળ્યા અને સૌભાગ્યભાઈ, એ સૌભાગ્યભાઈની પાસે કૃપાળુદેવ પોતાનું હૃદય ખોલે છે, પોતાનું હૃદય ખોલે છે. જ્ઞાનીને પોતાની અવસ્થા જણાવવાની ઈચ્છા થતી નથી. જ્ઞાની હોર્ડિંગ છપાવતા નથી. જ્ઞાની કોઈને કહેવા જતા નથી. જ્ઞાની પોતાની અવસ્થા ગુપ્ત રાખે છે, છુપાવીને રાખે છે. કારણ કે જે જોનાર છે એની બાહ્ય દ્રષ્ટિ છે, અને બાહ્ય દ્રષ્ટિ એટલે જ્ઞાનીની ચેષ્ટા જુએ છે, જ્ઞાનીની બાહ્ય અવસ્થા જુએ છે, પણ જ્ઞાની અંતરંગમાં જુદા છે અને બહારમાં જુદા છે. જ્ઞાનીની અંતરદશા ભાવદશા જુદી છે અને જ્ઞાનીની અંતરદશા જુદી છે. અને જે અંતરમાં ઉતર્યો છે એ જ્ઞાનીની અંતરદશા સમજી શકે, નહીં તો વાસ્તવિક જ્ઞાનીની અંતરદશા આપણે સમજી શકતા નથી. આપણે જ્ઞાની વિશે વાત કરીએ છીએ કે જ્ઞાનીની વાત કરીએ છીએ? જ્ઞાની વિશે વાત કરવી એટલે જ્ઞાનીની બહારની ભૂમિકાની વાત કરીએ છીએ. જ્ઞાનીની વાત કરવી એટલે જ્ઞાનીની અંતર ભૂમિકાની વાત કરવાની થાય. તો અંદરમાં જ્ઞાનીને એમ થાય છે કે કોને કહેવું, કોની સાથે વાત કરવું. કોઈ મુમુક્ષુ પામે વાત જો, કોઈ મુમુક્ષુ હોય, કોઈ સમજદાર હોય, કોઈ સમજી શકે, તો જ્ઞાનીને પોતાનું હૃદય ખોલવાનું મન થાય છે. અને એ એવું એક પાત્ર કૃપાળુદેવને મળ્યું છે, અને સૌભાગ્ય. એટલે એમની આગળ એ પોતાનું હૃદય ખોલે છે. આત્મજ્ઞાન પામ્યો એ નિસંશય છે. પોતાને આત્મજ્ઞાન થયું છે, અંદરમાં એની પાસે પ્રમાણ છે, અનુભૂતિ છે, અંદરમાં સંવેદન છે, ચૈતન્યનો બોધ છે. અને બોધને અનુલક્ષીને કૃપાળુદેવ કહે છે કે આ આત્મા આત્મજ્ઞાન પામ્યો એ નિસંશય છે. આત્મજ્ઞાન પામ્યો એ નિસંશય છે. ગ્રંથિ ભેદ થયો એ ત્રણેય કાળમાં સત્ય છે. ગ્રંથિ ભેદ થયા સિવાય સમ્યક દર્શન થઈ શકતું નથી. જ્યાં સુધી રાગ દ્વેષ અને મોહની ગ્રંથિ ન ભેદાય ત્યાં સુધી અંદરમાં સમ્યક દર્શન થઈ શકતું નથી. જીવ અથા પ્રવૃત્તિકરણ સુધી તો અસંખ્ય વાર આવ્યો છે, યથા પ્રવૃત્તિકરણ સુધી અસંખ્ય વાર આવ્યો છે, પણ ત્યાંથી એક અંતર્મુત કર્મોને ઓછા કરવા માટેનો પુરુષાર્થ એને કર્યો નથી, એટલે ત્યાંથી પાછો ફરી ગયો છે. એટલે તક તો મળી છે, પરમાત્માએ તક તો આપી છે, પ્રત્યેક જીવને તક આપી છે, પણ પુરુષાર્થ પોતાના જીવનમાં યથાર્થ પુરુષાર્થ થયો નથી. એટલે ડેલીએ હાથ દઈને પાછો વળી ગયો છે. યથા પ્રવૃત્તિકરણમાં એક સંભાવના ઊભી થાય છે કે ત્યાંથી આગળની યાત્રા શરૂ થાય છે. એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાંથી આગળની યાત્રા શરૂ થાય છે, પણ ત્યાં આવ્યા પછી એ પોતાનો પુરુષાર્થ ફોરવતો નથી, એને પુરુષાર્થ ફોરવતો નથી, એટલે આગળની યાત્રા અંદરમાં થઈ શકતી નથી. જે ગ્રંથિભેદ થવો જોઈએ, જે અપૂર્વકરણ થવું જોઈએ, અનિવૃત્તિકરણ થવું જોઈએ, અંતઃકરણ થવું જોઈએ, એ દશા અંદરમાં આવતી નથી.
એટલે અંદરમાં તથારૂપ અવસ્થા પોતાને પ્રાપ્ત થતી નથી, પણ જીવ રોકાઈ જાય છે. ક્યારેક ક્યારેક પોતાના મત, પોતાના માન્યતા, પોતાના અભિપ્રાયના કારણે રોકાઈ જાય છે. જ્ઞાનીની સન્મુખ હોય, જ્ઞાની પાસે હોય, જ્ઞાની સાથે હોય, પણ જ્ઞાનીની જ્ઞાન દશા જોઈ શકતો નથી, પણ માત્ર બાહ્ય દશા જોઈ એના જીવનમાં વિક્ષેપ ઊભો થાય છે. વિક્ષેપ ઊભો થાય છે. જ્ઞાનીની ઓળખ ભાવ દશામાં થાય. જ્ઞાનીની પરખ બુદ્ધિથી નહીં થાય, જ્ઞાનીની પરખ હૃદયથી થાય. જ્ઞાની હૃદયથી ઓળખાય, જ્ઞાનીની બુદ્ધિથી ઓળખી શકાતા નથી. એને આપણે મોટે ભાગે જ્ઞાનીને બુદ્ધિથી માપવા માટે કોશિશ કરીએ છીએ, જ્ઞાનીને બુદ્ધિથી જાણવા માટે કોશિશ કરીએ છીએ. પહેલી ભૂલ આપણા જીવનમાં એ થાય છે કે આપણે જ્ઞાનીને હંમેશા બુદ્ધિથી માપવા કોશિશ કરીએ છીએ, પણ જ્ઞાની હૃદયથી જણાય. જ્યાં સુધી અંતર્મુખી ચેતના ન થાય ત્યાં સુધી જ્ઞાનીની યથાર્થ દશા પોતાના જાણવામાં આવતી નથી. સર્વજ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને આપવી બાકી છે. અંદરમાં ઉપર તો ઈંડું દેખાય છે, પણ અંદરમાં બચ્ચું તૈયાર છે. અંદરમાં વિતરાગતા તૈયાર છે. માત્ર એક પળ બાકી છે, માત્ર એક સાધારણ અવરોધ બાકી છે. એ અવરોધ દૂર થયો નથી કે અંદરમાં પૂર્ણ નિર્વિકલ્પ સમાધિ એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતાં વાર લાગતી નથી. જોનારને દેખાય છે ઈંડું, પણ બીજી ક્ષણે ઈંડું ફૂટે છે અને અંદરમાંથી બચ્ચું નીકળે છે. એમ જ્ઞાનીને બહાર અંદરમાં અવસ્થા પરિપક્વ થઈ ગઈ હોય છે, પણ જે ઉપરનું સાધારણ વેદવાનું જે સાધારણ કર્મોનું આવરણ છે એના કારણે એ રોકાઈ ગયા છે, અને એ જેવું વેદાશે એની સાથે પોતાની મૂળભૂત અવસ્થા કેવળ જ્ઞાનની અવસ્થા અંદરમાં પ્રગટ થશે. જે સુલભ છે એનો અર્થ એ થયો કે અંદરમાં જ્યારે બોધ પ્રાપ્ત થાય છે, બોધ પ્રાપ્ત થતાની સાથે દ્રષ્ટિ પોતાની સૂક્ષ્મ બને છે, ક્યુટ બને છે, તીવ્ર બને છે, તીખી દ્રષ્ટિ બને છે. અને તીખી દ્રષ્ટિમાં પોતાના દોષો, પોતાના ગુણો અને પોતાની સાધનાનો ઢાંચો સ્પષ્ટપણે વર્તાય છે. સ્પષ્ટપણે જ્ઞાનીને જણાય છે કે અંદરમાં આ અવસ્થા વર્તાઈ રહી છે, આ અવસ્થા અંદરમાં આવી રહી છે. એટલે એ પણ જાણે છે કે આ અવસ્થા આવવાને, આ પરિપક્વતા આવવા માટે બહુ વાર નથી, બહુ સમય બાકી નથી, માત્ર થોડા કાળનો સવાલ છે. એટલે જ્ઞાનીને એની ઉતાવળ પણ નથી અને જ્ઞાનીને એની આળસ પણ નથી. એવી અવસ્થામાં જ્ઞાની જીવે છે. અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃત સાગરનું અવલોકન કરતા અલ્પ પણ માયાનું આવરણ બાદ કરે નહીં. અંદરમાં સમ્યક દર્શનની અનુભૂતિ થતાની સાથે આખો અમૃતનો મહાસાગર ખુલ્લો થાય છે, આનંદનો મહાસાગર ખુલ્લો થાય છે, પ્રેમનો મહાસાગર ખુલ્લો થાય છે. અને મહાસાગરમાં જ્ઞાની સ્નાન કરે છે, એ મહાસાગરની અનુભૂતિ કરે છે, એ મહાસાગરને અનુભવે છે. એટલે એમને જે નાનો પણ અવરોધ અંદરમાં ઉત્પન્ન થતો હોય તો એ જ્ઞાની માટે અસહ્ય બની જાય છે. તો એ જે નાનકડું પણ માયાનું આવરણ જ્ઞાની છેદવા માટે તત્પર હોય છે, પણ એનો કાળ પરિપક્વ થયા સિવાય એ છેદી શકાતું નથી. એટલે એટલો સમય એ જ્ઞાનીને આવરણ બાદ કરે છે, બાધા ઉત્પન્ન કરે છે. પણ જ્ઞાની અંદરમાંથી તૈયાર છે, પરિપક્વ છે, અંતિમ દશા પ્રાપ્ત કરવા માટે પોતાની અવસ્થા પરિપક્વ થઈ ચૂકી છે. માત્ર થોડા સમયનો, થોડા કાળનો અંદરમાં સવાલ છે. અવલોકન સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં. તુહી વિના બીજી રટના રહે નહીં. એકવાર અંદરનો અનુભવ થયા પછી ચૈતન્ય સિવાય બીજે ક્યાંય ગમશે નહીં, બીજે કાંઈ સોરવશે નહીં, બીજે ક્યાંય સારું લાગશે નહીં. કર્મોના પ્રાબલ્યના કારણે કદાચ સંસારમાં રહેવું પડે, કદાચ સંસારમાં પરિભ્રમણ પણ કરવું પડે, પણ એ સમગ્ર અવસ્થામાં જ્ઞાનીનું રટન પોતાના અંતર અવસ્થાનું રટન છે. પોતાના ચૈતન્ય સાથે જ્ઞાની સતત જોડાયેલા રહે છે. સતત એ જ પોકાર, એ જ ધૂન,
એ જ વિચાર, એ જ ચિંતન, એ જ અભિપ્રાયમાં જ્ઞાનીની દશા અંદરમાં પસાર થાય છે. બહારનું વેદ છે ખરા, પણ એ બહારનું વેદન એમને આકરું લાગે છે. એટલા માટે કૃપાળુદેવે ઘણી જગ્યાએ ઉપાધિને ગાઈ છે, પણ એ ઉપાધિ સમાધિના અવરોધરૂપ છે માટે ગાઈ છે. કારણ કે અંદરમાં એટલો તીવ્ર વૈરાગ્ય વેદાય છે કે હમણાં ને હમણાં પૂર્ણ દશા પ્રાપ્ત થાય, પણ અંદરમાં જે પેલા પૂર્વકર્મ છે એને વેદ્યા સિવાય પ્રગટ થઈ શકતું નથી. માટે જ્ઞાનીને પણ એમાંથી પસાર થવું પડે છે. એટલે જ્ઞાની એને ઉપાધિ અસહ્ય લાગે. જ્ઞાનીને દુઃખ નથી. દુઃખ તો ગયું, સમ્યક દર્શન થતાની સાથે જીવનનું દુઃખ ગયું, જીવનની વ્યથા ગઈ, જીવનની વેદના ગઈ, ચિત્તની તાણાતાણ ગઈ, ટેન્શન ગયું, ડિપ્રેશન ગયું, સપ્રેશન ગયું, બધું જીવનમાંથી ગયું. સમ્યક દર્શન થતાની સાથે અંદરમાં એક અદ્ભુત અવસ્થા પ્રગટ થાય છે કે જીવનની તમામ વ્યથાઓ અને વેદનાઓ વિલીન થઈ જાય છે. એવી અવસ્થા અંદરમાં પ્રાપ્ત થાય છે. પણ એમની અંદરમાં એવું સામર્થ્ય પ્રગટ થાય છે, એવું અંદરમાં વીર્ય ઉછળે છે કે હમણાં ને હમણાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લઉં એવું વીર્ય ઉછાળા મારે છે. એટલે હંમેશા તુહી એની રટના એમને રહ્યા કરે છે. માયિક એક પણ મોહનો, ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. એક પણ અંશ અંદરમાં રહેતો નથી. માયાનો, મોહનો, સંકલ્પનો, વિકલ્પનો એક પણ અંશ રહેતો નથી. જો એકવાર જો યથાયોગી આવી જાય તો પછી ગમે તેમ વર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહાર વિહાર કરાય, તથાપિ તેને કોઈ જાતની બાધા નથી. ત્યાર પછી જ્ઞાનીની જે વર્તણૂક છે એ વર્તણૂક જ્ઞાનીની કોઈ જુદા જ પ્રકારની હોય છે. એનો અર્થ એવો નથી કે જ્ઞાની સમાજના ધોરણોમાં જીવતા નથી. એ સમાજના ધોરણોમાં જીવે છે, પણ આપણા ધોરણો પ્રમાણે જ જ્ઞાની વર્તે એમ કહી શકાય નથી. કારણ કે અંદરમાં ઉન્મની દશા છે, મનની પેલી પારની દશા છે. એ મનની હદમાં નથી જીવતા, એ બેહદમાં જીવે છે, એ અનંતમાં જીવે છે, એ વિરાટમાં જીવે છે. અને જે વિરાટમાં જીવે છે એનામાં એક ખુમારી છે, એક અંદરમાં અવસ્થા છે. અને અવસ્થાના કારણે ક્યારેક એમની વર્તણૂક પણ અસ્તવ્યસ્ત દેખાતી હોય, પણ એ દશામાં, એ અવસ્થામાં પણ જ્ઞાન દશા કામ કરે છે. એ અવસ્થામાં મુમુક્ષુ સિવાય બીજું કોઈ ઓળખી શકતું નથી. આપણે જોવું પડશે કે આપણે કૃપાળુદેવને માનીએ છીએ કે માણીએ છીએ. કૃપાળુદેવે કહ્યું, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ. મુમુક્ષુના લક્ષણો શું? દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય. આ મુમુક્ષુના લક્ષણો આપણામાં અંદર પ્રગટ થયા છે ખરા. આપણે તાલમેલ મેળવવું પડશે. એનો અંશ પણ પ્રગટ થાય તો કામ થયું છે. એક અંશ પણ પ્રગટ થાય તો કામ થયું છે. એ અંશ બીજા અંશીને ખુલ્લો કરશે, એ અંશ બીજી ધારાઓને ખુલ્લો કરશે, એ અંશ પૂર્ણ ધારાઓને ખુલ્લો કરશે. પણ એક અંશ પ્રગટ થવો જોઈએ. એક અંશનો અનુભવ થતાની સાથે જ બીજા અંશની યાત્રા અંદરમાં શરૂ થયા વગર રહેશે નહીં. કારણ કે જીવ જ્યારે પુરુષાર્થ અંદરમાં પુરુષાર્થથી પ્રાપ્ત કરે છે ત્યારે નવો પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ આપોઆપ સક્રિય થાય છે. તો તેને કોઈ પણ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. આવી ઉન્મની દશા કે પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. એવી ઉન્મની દશા છે. એક આહ્લાદક દશા છે, એક ખુમારીની દશા છે, એક પ્રેમની દશા છે, એક આનંદની દશા છે. આવી અવસ્થામાં જ્ઞાની પસાર થાય છે. અંદરમાં પૂર્ણ વૈરાગ્ય છે. બહારમાં પૂરેપૂરો સંસાર છે. એમ કહે છે કે સંસારનો ત્યાગ કરીને આત્મબોધ પ્રાપ્ત કરવો સહેલો છે, પણ સંસારમાં રહીને આત્મબોધ પ્રાપ્ત કરવો એ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. કારણ કે બંને બાજુનું બેલેન્સ કરવું પડે, એને સાચવવું પડે, અને છતાં પણ પોતાની સાધનાથી ચલિત ન થાય એવી દશા અંદરમાં રાખવી પડે. એટલે એ અવસ્થામાં જ્ઞાનીને ઓળખવા એ અતિ દુષ્કર છે. એકાંતમાં હોય, કૃપાળુદેવે કહ્યું છે કે એકાંતમાં હોય અથવા મુનિપણામાં હોય
તો જ્ઞાની તરીકે ઓળખવા હજુ સહેલા છે, પણ સંસારમાં હોય, સંસારનું વેદન કરતા હોય, એને એ અવસ્થામાં જ્ઞાનીને જ્ઞાની તરીકે ઓળખવા એ તીવ્ર મુમુક્ષતા વિના અથવા અંદરમાં મુમુક્ષુતા પ્રગટ થયા વિના સાચી ઓળખ થઈ શકતી નથી. તો પરમાત્મા પણ તેને પૂછી શકતા નથી, તેનું કરેલું સર્વ સવળું છે. આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે. જ્ઞાની ઉન્મની દશામાં હોય અને જે કંઈ કરે એ સવળું છે, કંઈ પણ અવળું નથી. બહારની દુનિયામાં કદાચ અલગ લાગતું હોય, પણ એ એમની જ્ઞાનની દુનિયામાં જીવે છે, એટલે જ્ઞાનની દુનિયામાં તો એ બરાબર જ છે, પણ બહારની દુનિયામાં અવળું સવળું લાગ્યા કરે એ સ્વાભાવિક અવસ્થા છે. આપણે હંમેશા જ્ઞાનીને બહારની દુનિયામાં ઓળખવા કોશિશ કરીએ છીએ, પણ એમની અંતરંગ અવસ્થામાં જ્ઞાનીને ઓળખવા કોશિશ કરતા નથી. એને અંતરંગ અવસ્થામાં જ્ઞાનીને ઓળખવા માટે જ્ઞાનીની ભાવદશામાં ઉતરવું પડશે. અને જ્ઞાનીની ભાવદશામાં ઉતરવા માટે પોતાની ભાવદશામાં જો ઉતરે અને મુમુક્ષુપણું પ્રાપ્ત કરે તો જ્ઞાનીની ભાવદશા ઓળખાય. નહીં તો આપણે જ્ઞાનીને માત્ર ઓગ સંજ્ઞાએ ઓળખીએ છીએ, બહારથી ઓળખીએ છીએ, અંતરંગ અવસ્થામાં જ્ઞાનીને ઓળખતા નથી. જ્ઞાનીને અંતરંગ અવસ્થામાં ઓળખવાનું ફળ છે. જ્ઞાનીને અંતરંગ અવસ્થામાં ઓળખવાનું દિવ્ય ફળ છે. એટલા માટે બહારની અવસ્થામાં ઓળખ્યા પછી અંતરંગ અવસ્થામાં જો પ્રવેશ નહીં કરીએ તો જ્ઞાનીની યથાર્થ ઓળખાણ આપણા જીવનમાં થઈ શકતી નથી. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. અને એવી સંપૂર્ણ ઉન્મની દશા અથવા તો સંપૂર્ણ જ્ઞાનની દશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમે માર્ગ પ્રકાશવાના નથી. એનું કારણ છે શા માટે કૃપાળુદેવે માર્ગનું પ્રકાશન ન કર્યું. આ તો જે એમના પત્રો છે એ અંગત લખાયેલા પત્રો છે. અંગત લખાયેલા પત્રો પ્રગટ થયા છે, કોઈ શાસ્ત્રીય પરિભાષાના નથી, પણ સામે જે પ્રશ્ન આવ્યો એને અનુલક્ષીને લખાયેલા પત્રો છે. તો માર્ગ કેમ ન પ્રકાશવો? એટલા માટે કે અમે વૈરાગ્ય લીધા સિવાય માર્ગ પ્રકાશવા માગતા નથી. કારણ કે લોકોની ટીકાનું કારણ થાય. સંસારીને તો જ્ઞાન હતું હશે, સંસારીને કેવી રીતે થાય? અને સૌથી વધારે વિરોધ એમના કાળમાં મુનિઓનો હતો. મુનિ એમ કહેતા હતા કે સંસારીને આત્મજ્ઞાન થાય નહીં. એમના અવસ્થામાં એ સ્થિતિ હતી, એ કાળમાં એ સ્થિતિ હતી. હવે અમને પોતાને પૂર્ણ અનુભવ છે, પણ એમને ઓળખનાર કોણ? એમને સમજનાર કોણ? એમની પાસે આવ્યા કેટલા, પણ પામ્યા કેટલા? જે યથાર્થ સ્વરૂપમાં ઓળખ્યા એ પામી ગયા. જેમને યથાર્થ સ્વરૂપમાં ઓળખ્યા નથી એ પોતે પામ્યા નથી, માત્ર માન્યા છે, પણ એમની સાથે ટ્યુન થયા નથી, લયબદ્ધ થયા નથી, જોડાયા નથી, તદાકાર થયા નથી, એકાકાર થયા નથી, એક રસ થયા નથી. એટલે જ્ઞાનીની ભાવદશાને યથાર્થ સ્વરૂપમાં જાણી શક્યા નથી. માટે દૃઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો. તો પૂર્ણ દશાને પ્રાપ્ત કરીને જ પ્રગટ માર્ગ કહેવો એ એમનો નિર્ણય હતો. એટલે એમને માર્ગ પ્રકાશ્યો નથી. છતાં પણ એમના પત્રોમાંથી જે કંઈ મળ્યું છે, એમના પત્રોમાંથી જે કંઈ પ્રાપ્ત થયું છે, એને જો સમ્યક પ્રકારે આરાધના થાય તો સમ્યક દર્શનનું કારણ બની શકે એમ છે. પણ એ ભાવ દશામાં ઉતરવું પડે, એનું પ્રગાઢ ચિંતન પોતાના જીવનમાં કરવું પડે. માત્ર વાંચવાથી જીવનની દશા ના આવે, પણ જીવવાથી જીવનમાં દશા પ્રાપ્ત થાય. તો પોતાના જીવનમાં ઉતારવું પડે અને જીવનમાં જીવવું પડે. પરમાર્થ પ્રકાશવો ત્યાં સુધી નહીં. અને એ દશાને કંઈ ઝાઝો વખત પણ નથી. અંતરંગમાં એ દશા આવવામાં ઝાઝો વખત નથી. એમની વૈરાગ્યની તૈયારી હતી. એક જગ્યાએ એમને લખ્યું છે કે અમે જો અમારી નિશ્રામાં અત્યારે 100-200 માણસો દીક્ષા લેવા માટે તૈયાર છે, પણ અત્યારે અમારા સંજોગ એવા છે કે અમે સંસારનો ત્યાગ કરી શકીએ એમ નથી. કારણ કે પૂર્વકર્મ વેદ્યા સિવાય જ્ઞાની પણ છૂટી શકતા નથી. પૂર્વકર્મ વેદ્યા સિવાય જ્ઞાની પણ છૂટી શકતા નથી. જ્ઞાની પણ જ્ઞાનીને અફસોસ નથી.
જ્ઞાનીને એનું દુઃખ નથી, એ પસાર થાય છે. એને પસાર થતી વખતે અંતરની ભાવદશા અને બહારની દશા એ બિલકુલ બેલેન્સ, બિલકુલ સમતોલપણે ચાલ્યા કરે છે. એવી જ્ઞાનીની દ્રષ્ટિ છે, એવી જ્ઞાનીની અવસ્થા છે. એટલે બહારમાં પણ કોઈ ધારા ખંડિત થતી નથી, એને અંતરંગમાં પણ કોઈ ધારા ખંડિત થતી નથી. એવી જ્ઞાનીની દશા છે. જ્ઞાની જે કંઈ કરે છે એ અંદરમાં રહીને કરે છે. જ્ઞાનીના આચરણો બહારમાં જે કંઈ દેખાય છે એ અંતર અવસ્થાને સ્પર્શીને આવતા આચરણો છે. માત્ર બહારની ભૂમિકા પર જ્ઞાની ક્યારે પણ પ્રવર્તન કરતા નથી. અંદરમાં પોતાનો ઉપયોગ સદાય અંતરમાં ને અંતરમાં જોડાયેલો રહે છે. એવી જ્ઞાનીની દશા છે. અંદરમાં એ અમૃતનો અનુભવ થયા પછી, એનો સ્વાદ ચાખ્યા પછી જગતના ઝેર કોણ પીવા જશે? અંદરમાં એ અમૃતનો સ્વાદ ચાખ્યા પછી કોઈ જગતના ઝેર પીવા માટે તૈયાર થતું નથી. 15 અંશે તો પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તો છે જ, પણ નિવૃત્તિ નથી. નિર્વિકલ્પ દશા તો છે જ. જ્ઞાની પુરુષને એ દશામાં કલાકો સુધી નિર્વિકલ્પ દશા હોય છે. આવી અવસ્થામાં કલાકો સુધી નિર્વિકલ્પ દશા હોય છે. વિચાર કરો કે આપણે થોડો સમય પણ વિચાર શૂન્ય થઈ જઈએ છીએ તો શું દશા થાય છે? કોઈ વખત જો અનુભવ કર્યો છે તો ખ્યાલ આવશે કે થોડો વખત પણ વિચાર શૂન્ય દશા આવે છે તો આપણે બેબાકળા બનીએ છીએ. જ્ઞાની નિર્વિકલ્પ દશામાં છે, એકલા, ઓનલી પોતે જ, બીજું કોઈ નહીં સાથે, માત્ર એકલા. અને એ અવસ્થામાં અંતર અવસ્થાનો પ્રકાશ, અંતરનો બોધ, અંતરની અનુભૂતિ, અંતરની આનંદ, એની અંદર ડૂબેલા ને ડૂબેલા તરવોળ જ્ઞાની રહે છે. આવી જ્ઞાનીની અંતરંગ અવસ્થા છે. અંતરંગ અવસ્થા છે. કોઈ ઈચ્છા નથી, કંઈ અપેક્ષા નથી, કંઈ જોઈતું નથી, કંઈ લેવું નથી, કંઈ દેવું નથી, કંઈ આપવું નથી, કંઈ મૂકવું નથી. એવી અંતરંગમાં ભાવદશા છે. કારણ કે મોહ સંપૂર્ણ વિલીન થયો છે. અંદરમાં મોહ રહ્યો નથી, અંદરમાં રાગ દ્વેષની પરિણતિ રહી નથી. એટલે જ્ઞાની મુક્ત છે. પરંતુ નિવૃત્તિ નથી. પણ એમને એક ભાવ રહ્યા કરે છે કે હજુ વધારે ઊંડાણમાં જવા માટે જો નિવૃત્તિ મળી જાય, જો એકાંત મળી જાય તો અંદર પૂર્ણ અસંગ અવસ્થા પ્રાપ્ત થાય. એને અસંગતાનો ભાવ એમને સતત અંદરમાં વેદાયા કરે. એકાંત એટલે વ્યક્તિઓથી દૂર થવું, અસંગ એટલે વૃત્તિઓથી દૂર થવું. તમામ વૃત્તિઓથી નિવૃત્ત થવું એ અસંગ દશા છે. વ્યક્તિઓથી નિવૃત્ત થવું એ એકાંત દશા છે. એકાંત અને અસંગમાં પાયાનું અંતર છે. અસંગ દશા અકસાય ભાવમાં આવે, જ્ઞાનીને કસાય નથી. એટલે અકસાય ભાવમાં અસંગ દશાનું વેદન છે. એ અસંગ દશામાં જ્ઞાની જીવે છે અને એ દશામાં નિર્વિકલ્પ અવસ્થા હોય છે. નિર્વિકલ્પ અવસ્થા હોય છે. પરંતુ નિવૃત્તિ નથી. નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકે. ત્યાર પછી ત્યાગ જોઈએ અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ. પોતાને ત્યાગ કરવો જોઈએ અને બીજાને ત્યાગ કરાવવો જોઈએ. એ એમની ભાવદશા છે. એ એમની ભાવદશા છે. અંતરંગ અવસ્થામાં તો એ ત્યાગી જ છે. અંતરંગ અવસ્થામાં તો એ મુનિ જ છે. અંતરંગ અવસ્થામાં એમની ભાવદશામાં એ વૈરાગી જ છે. એમને કંઈ વૈરાગ પ્રગટાવવાનો નથી. વૈરાગ તો અંદરમાં પડ્યો છે. જેનામાંથી આસક્તિ અને મમત્વ સંપૂર્ણ વિલીન થયા છે એને કહેવાય વૈરાગ્ય. આવો વૈરાગ્ય તો એમના જીવનમાં પ્રાપ્ત છે. પણ નિવૃત્તિમાં અંતર સાથે પૂર્ણ સમય જોડાયેલા રહી શકાય માટે કૃપાળુદેવ સતત નિવૃત્તિને ઈચ્છે છે. મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશો છે, શું શું કરીને માર્ગ પ્રકાશો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે. પૂર્વમાં આ કૃપાળુદેવને કંઈ આ ભાવમાં આવ્યા ત્યારે જ્ઞાન થયું એમ નહીં, એ લઈને આવ્યા છે. કૃપાળુદેવ જ્ઞાનનો બોધ લઈને આવ્યા છે. માટે પ્રગટવાનું બાકી હતું. પ્રગટવાનું કામ આ ભાવમાં થયું, પણ એ તો લઈને આવ્યા છે. બીજા અર્થમાં જો કહીએ તો આ વિતરાગ માર્ગના ભૂલા પડેલા પ્રવાસી છે. નહીં તો મોટે ભાગે જ્ઞાની પુરુષો આ કાળમાં ભરત ક્ષેત્રમાં અવતાર લેવાનું ઈચ્છતા નથી. અવતાર લેવાનું ઈચ્છતા નથી કારણ કે એમને સુલભ સાધનો આ ક્ષેત્રમાં મળી શકતા નથી.
એટલે મહાપુરુષો કાં તો તીર્થંકરો વિચરતા હોય ત્યાં જાય, અથવા તો એવી જગાએ જાય કે ત્યાં ત્રીજો ચોથો આરો ચાલતો હોય ત્યાં જતા હોય છે. પણ ક્યારેક ક્યારેક લોકોના કલ્યાણ માટે અંદરમાં જ્યારે કરુણાનો ભાવ જાગે ત્યારે લોક કલ્યાણનો ભાવ જાગે, એની સાથે જ લોક કલ્યાણનો ભાવ જાગે છે. અને કરુણાના ભાવના કારણે જ્ઞાની ક્યારેક ક્યારેક આવા ક્ષેત્રમાં આવી જાય છે, આવા ક્ષેત્રમાં આવી જાય છે. એને એ જે જૂના માર્ગ ઉપર ધૂળ ચડી છે એને ખંખેરી નવા માર્ગની પ્રરૂપણા કરે છે, એ માર્ગને ઉજાગર કરે છે, અને પોતાનું કામ પતાવીને પાછા ચાલ્યા જાય છે. તો એ તો મુક્ત જ છે, એમને મુક્ત થવાનું નથી, એ તો મુક્ત જ છે. તો આત્માને સારી રીતે સ્મરણ રહે છે, અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઈચ્છાનું લક્ષણ જણાય છે. તો એ માર્ગ કહેવા માટે અહીં આવવાનું પ્રયોજન છે, માર્ગ ઉજાગર કરવા માટે આવવાનું અહીં આગળ પ્રયોજન છે. એટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે, કારણ કે જ્ઞાની પુરુષને ઓળખનારી આંખ નથી. એ ઓળખનારી આંખ ત્યારે ઓળખી શકે જ્યારે એમાં મોહના પાટા ખુલે, મોહનો અંધાપો જાય તો જ્ઞાનની આંખ ખુલે, અને જ્ઞાન દશામાં જ્ઞાની ઓળખાય. ત્યાં નહીં તો વાસ્તવિક જ્ઞાનીની ઓળખાણ થઈ શકતી નથી, વાસ્તવિક જ્ઞાનીની ઓળખાણ થઈ શકતી નથી. એક અક્ષરે એ વિષયે વાત કરવા ઈચ્છા થતી નથી. આપની ઈચ્છા જાળવવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે. સૌભાગભાઈ માટે અત્યંત પ્રેમ છે, એટલે એમની ઈચ્છાને જાળવવા માટે, કારણ કે સૌભાગભાઈને અંદરમાં ભાવ રહેતો હતો કે આ માર્ગ પ્રકાશિત થાય તો સારું, આપ પ્રકાશ કરો તો સારું. વારે ઘડીએ એમને આગ્રહ કરતા હતા કે આપ જીવોને પમાડો તો સારું, કારણ કે સૌભાગભાઈના હૃદયમાં પણ કરુણા હતી, બીજાના ભલા માટે ઈચ્છા હતી, એટલે વારે ઘડી આગ્રહ કરતા હતા. આપની ઈચ્છા જાળવવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે. તો ક્યારેક ક્યારેક કોઈને આ પ્રવર્તન કરતા હતા, બાકી કૃપાળુદેવ મોટે ભાગે ગુપ્ત રહેવા માટે કોશિશ કરતા હતા, અથવા ઘણા પરિચયમાં આવેલા યોગ પુરુષની ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચારણને લેખ કરાય છે, બાકી સર્વ પ્રકારે ગુપ્તતા રાખી છે. પોતે અંદર ગુપ્તતા રાખે. जिन्हीं पाया तिन्हीं छिपाया, न कहे केहू के कान में, ताली लागी जब अनुभव की, समझे कोऊ शान में. કોઈ ઈશારામાં સમજી જાય, કોઈ મુમુક્ષુ પામી જાય તો વાત જુદી છે, પણ જ્ઞાની પોતાની જાતને ગુપ્ત રાખે છે, પોતાની જાતને જણાવવા માટે ઈચ્છતા નથી. કારણ કે જે એક જ્ઞાનીને સ્વીકારતો નથી, એ જ્ઞાનીની નિંદા કરશે, અવહેલના કરશે, અવગણના કરશે, અને એના કારણે એને જે અનંતાનું બંધી કસાય બંધાય છે એનું કારણ જ્ઞાની ન બને. એટલા માટે જ્ઞાની જાગ્રત છે, જ્ઞાની ગુપ્ત વાસ્ય હોય છે. જ્ઞાની પોતે આટલી સમર્થતા છતાં, આટલી પ્રચંડ અવસ્થા અંદરમાં પ્રકાશિત થઈ હોવા છતાં જ્ઞાની પોતાની જાતને ગુપ્ત રાખે છે, ગુપ્ત રાખે છે. આપણી વાત જરા જુદી છે. આપણે થોડું જાણતા હોઈએ, સમજાય છે ને? આ તો થોડું જાણતા હોય તો વધારે કહેવાની કોશિશ કરીએ, બીજાને ઇમ્પ્રેશન તળે લાવવાની કોશિશ કરીએ. જ્ઞાનીને કોઈ ઈરાદો નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ આકાંક્ષા નથી, કંઈ જોઈતું નથી, કંઈ આયોજન પ્રયોજન નથી. જ્ઞાનીને તો માત્ર અંતરંગ અવસ્થા જે મળી ગઈ છે એમાં જ્ઞાની તન્મય છે. કરુણાના કારણે જ્ઞાની બહાર આવે છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખે છે. એટલે જ્ઞાની અજ્ઞાની જોડે અજ્ઞાની જેવા થઈને વર્તે છે, પોતે કંઈ જાણતા નથી એ રીતે વર્તે છે. એટલા માટે કે પોતે ગુપ્ત રહેવા માગે છે. એને પોતે પોતાની અંતર સાધનામાં નિરંતર ડૂબેલા રહે છે, નિરંતર ડૂબેલા રહે છે. તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતા બાદ ન આવે. અપૂર્વ કાળ જ્યારે પ્રાપ્ત થાય એટલે પૂર્ણ જ્ઞાન જ્યારે ખુલી જાય, પૂર્ણ જ્ઞાન અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ્ઞાન પ્રકાશતા બાદ ન આવે. એટલા માટે જ્ઞાની અજ્ઞાની થઈને વાસ કરે છે, અને પ્રસંગ આવે એ પોતે માર્ગનો પ્રકાશ કરે છે. આટલા કારણથી દીપચંદજી મહારાજ કે બીજાને માટે કંઈ લગતો નથી. દીપચંદજી મહારાજ મુનિ હતા,
મુનિ હતા, પણ એમના વિશે એક આગળના પત્રમાં કૃપાળુદેવે ઘણું લખ્યું છે, જે પછી વિચારીશું. ગુણઠાણા ઇત્યાદિકનો ઉત્તર લખતો નથી, સૂત્રને અડતોય નથી, વ્યવહાર સાચવવા થોડાએક પુસ્તકોના પાના ફેરવું છું, બાકી બધું એ પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂક્યું છે. અંદરમાં એક અવસ્થા આવે છે, ઉન્મની અવસ્થા. બસ અંદરમાં જ ખુમારીમાં ડૂબેલા ને ડૂબેલા રહે. કંઈ વાંચવું, વિચારવું, ચિંતનવું, લખવું, વાત કરવી, બીજાની સાથે ચર્ચા કરવી, જ્ઞાનીને કંઈ સ્પર્શતું નથી, એની સાથે કંઈ લેવા દેવા નથી. એને બીજા અર્થમાં અકસાય ભાવ કહે છે. અસંગ અવસ્થા એટલે અકસાય ભાવ. જ્યારે અકસાય ભાવ આવે છે ત્યારે નિર્વિકલ્પ અવસ્થા આવે છે, અને એ અવસ્થામાં સતત ચૈતન્યનો બોધ હોય છે, સતત ચૈતન્યની અનુભૂતિ હોય છે. એટલે જ્ઞાની એમાંથી બહાર નીકળવા માટે લેશ માત્ર ઈચ્છા કરતા નથી. પ્રસંગે આવવું પડે તો આવવું પડે, નહીં તો જ્ઞાની અંદરથી બહાર નીકળતા નથી. તો બધું એ પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂક્યું છે. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે, તન્મયપણે આત્મયોગમાં લીન થયા છે, આત્મામાં પૂરેપૂરા લીન થયા છે. આને કેવળ જ્ઞાનને બહુ આંતરું નથી, કેવળ જ્ઞાનને બહુ આંતરું નથી. કેવળ જ્ઞાન થતાં વાર ન લાગે. આ દશા આવ્યા પછી ગમે તે ક્ષણે કેવળ જ્ઞાન થાય, પણ હંમેશા ઘટનાઓ તો એના કાળે જ ઘટતી હોય છે, એની નિયતિ પ્રમાણે ઘટતી હોય છે. એટલે જ્ઞાની પુરુષને એટલું રાહ જોવી પડે છે, એટલું વેઇટ કરવું પડે છે. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે, ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે, અને યોગ મન વચન કાયા બહાર પૂર્વ કર્મ ભોગવે છે. અહીં એક જ્ઞાન દશામાં અવસ્થા થાય છે, અંદરમાં ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. ભેદ જ્ઞાન પ્રગટ થવાના કારણે જ્ઞાન દશા અને કર્મ દશાની બંને ધારા જુદી પડે છે. જ્ઞાન દશા અને કર્મ દશાની બંને ધારા અંદરમાં છૂટી પડે છે. જ્ઞાની જ્ઞાન ધારામાં જીવે છે અને કર્મ ધારામાંથી પસાર થાય છે. જ્ઞાન ધારામાં જીવે છે અને કર્મ ધારામાંથી પસાર થાય છે, પણ ક્યાંય ઇમ્બેલેન્સ નથી, ક્યાંય વિખવાદ નથી, ક્યાંય વિષાદ નથી, ક્યાંય અનિયમિતતા નથી. જ્ઞાની પૂરેપૂરા પસાર થાય છે, પણ જ્ઞાનીને અંદર ક્ષોભ થતો નથી, જ્ઞાનીને ટેન્શન થતું નથી. એ સ્વાભાવિકપણે બંને ધારાઓમાં પસાર થાય છે. એવી અવસ્થા અંદરમાં જ્ઞાનીને પ્રાપ્ત થાય છે. વેદોદયનો નાશ થતાં સુધી ગૃહવાસમાં રહેવું યોગ્ય લાગે છે. તો અંદરમાં વેદનો ઉદય, જે 8મા 9મા ગુણથાને એનો નાશ થાય ત્યાં સુધી એમને લખ્યું છે કે ગૃહવાસમાં રહેવું યોગ્ય છે. પરમેશ્વર ચાહીને વેદોદય રાખે છે, પરમેશ્વરે ચાહીને સંસાર રાખ્યો છે. કારણ કે આવા જ્ઞાની પુરુષો જો એમને એમ ચાલ્યા જાય, એકાંતમાં ચાલ્યા જાય, તો માર્ગ કોણ આપશે? માર્ગ મળશે કોને? કર્મ ઉદય જીનરાજનો ભવિયણને સુખકારી. જીનરાજનો પરમાત્માનો કર્મ ઉદય, પણ ભવ્ય જે જીવો છે એમના માટે ઉપકારી છે. જો એમનો કર્મ ઉદય ન હોત તો એ 13મા ગુંઠાણે ન હોત, સીધા સિદ્ધ ગતિમાં હોત, તો શાસ્ત્ર મળત ક્યાંથી? શાસ્ત્ર કેવી રીતે પ્રાપ્ત થાત? તો જગતને શાસ્ત્ર ન મળ્યા હોત, અને શાસ્ત્ર ન મળ્યા હોત તો જગતને માર્ગ પણ ન મળત, જગતને માર્ગ પણ ન મળત. એટલે જ્ઞાની પુરુષનો કર્મ ઉદય ભવ્ય જીવો માટે હિતકારી છે, ભવ્ય જીવોના કલ્યાણ માટે છે. અને આવો જ્ઞાનીનો ઉદય, એમનો કર્મનો ઉદય એને આપણા જીવન માટે હિતકારી. કારણ પંચમ કાળમાં પરમાર્થની વર્ષા ઋતુ થવા દેવાની તેની થોડી જ ઈચ્છા લાગે છે. આ પરમાત્મા પણ પંચમ કાળમાં આ જ્ઞાનની પરમાર્થની વર્ષા થવા દેશે ખરા? કારણ કે પંચમ કાળ એ કડી કાળ છે, પડતો કાળ છે, ઉત્સર્પિણી કાળ છે. અને ઉત્સર્પિણી કાળ એટલા માટે છે, ખરેખર તો આ કાળમાં સુવિધાઓ વધી છે. વાહનની સુવિધાઓ, ભોજનની સુવિધાઓ, વ્યવહારની સુવિધાઓ, પહેરવા ઓઢવાની સુવિધાઓ, આ કાળમાં જેટલા સુખ અને સગવડ મળ્યા એ ક્યારેય બીજા કાળમાં મળેલા જણાતા નથી. તો પછી પંચમ કાળ કેમ કયો? કળી કાળ કેમ કયો? કૃપાળુદેવનું એમ કહેવું છે
કે જ્ઞાની પુરુષોનો વિયોગ થયો. પદાર્થો મળ્યા, વસ્તુઓ મળી, વ્યક્તિઓ મળ્યા, સાધનો મળ્યા, સંપન્નતા મળી, પણ જ્ઞાની આપે ગુમાવી બેઠા. આ કાળમાં જ્ઞાની નથી માટે પંચમકાળ છે, જ્ઞાની નથી માટે કળીકાળ છે, કારણ કે માર્ગ આપનાર આ કાળમાં હાજર નથી. એવા કાળમાં કૃપાળુદેવે જન્મ લઈને કેટલો ઉપકાર કર્યો છે. આપણે એમનો જન્મદિવસ ઉજવ્યો એ ખરેખર ઉપકાર છે એમનો, કે આ કાળમાં એમને જન્મ લીધો અને આ કાળમાં જેટલું જીવ્યા અને જેટલું શાસ્ત્ર આપ્યું એ પણ બીજા જીવને મુક્તિ માટે કારણરૂપ બની શકે છે, કારણરૂપ બની શકે છે. પણ એનું યથાર્થ આચરણ થાય, યથાર્થ ઉતરે, યથાર્થપણે સમજાય અને યથાર્થપણે અંદરમાં યાત્રા કરે તો કામ થાય. નહીં તો વાસ્તવિક માનવાથી કામ થતું નથી, પણ માણવાથી કામ થાય, એમના જીવનમાં ઉતરવાથી કામ થાય. તો એ પ્રયોગ પોતાના જીવનમાં કરવો પડે. પદાર્થો પ્રારબ્ધથી મળે છે, પણ પરમાત્મા પુરુષાર્થથી મળે છે. પદાર્થો પ્રારબ્ધથી મળે છે, પણ પરમાત્મા પુરુષાર્થથી મળે છે. તો એને પ્રાપ્ત કરવા માટે, અંતરનું અનુસંધાન કરવા માટે વ્યક્તિએ વ્યક્તિગત પુરુષાર્થ કરવો જે પડે. જો એ ન કરે તો એને એની પ્રાપ્તિ થઈ શકતી નથી. પંચમકાળમાં પરમાર્થની વર્ષાઋતુ થવા દેવાની તેની થોડી જ ઈચ્છા લાગે છે. તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે એવું કંઈ જ નથી. તીર્થંકરે જે પ્રાપ્ત કર્યું એ એમના જીવનમાં તીર્થંકરે જે પ્રાપ્ત કર્યું એ જ્ઞાની પુરુષોએ પણ પ્રાપ્ત કર્યું છે. જ્ઞાની પુરુષ પણ એમને કહી શકે છે, જ્ઞાની પુરુષ પણ એ શાસ્ત્ર આપી શકે છે, જ્ઞાની પુરુષ પણ એ ભાવધારા જગાવી શકે છે. પણ અંદરમાં તથા પ્રકારનું વાતાવરણ હોય તો જ એ ઘટના ઘટી શકે, નહીં તો એ ઘટના ઘટી શકતી નથી. આ નિર્ણય ઘણાય વખત થયા કરી રાખ્યો છે. જો કે તીર્થંકર થવા ઈચ્છા નથી, પણ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે. તીર્થંકરે કર્યા પ્રમાણે એટલે તીર્થંકરે જે બોધ આપ્યો અને જીવોને તાર્યા, એ તારવાનું વેદન કૃપાળુદેવને છે. જીવનું કલ્યાણ થાય, જીવનું કલ્યાણ થાય, જીવનને આત્મત્વ પ્રાપ્ત થાય, પોતે પોતાના અંતરમાં ઉતરે, એનામાં સુખ, શાંતિ, સમાધાન, કૃતકૃત્યતા, ધન્યતા, પ્રેમ અને આનંદની વર્ષા થાય. એ કૃપાળુ દેવનો ભાવ છે. અંતરમાં એમનું વેદન છે કે જીવ શા માટે જ્ઞાની પુરુષ આવો ભાવ કરે છે. જ્ઞાની પુરુષને ભાવ કરવાનું કારણ છે, એમને એમ થાય છે કે સુખ અને આનંદનો સાગર વ્યક્તિ પાસે પડ્યો છે તો જીવ દુઃખી કેમ છે, અને એમને દુઃખી જીવ લાગે છે. એટલે એમ થાય છે કે ચાલો મને મળ્યું છે તો માર્ગ બતાવું. એટલે જ્ઞાની પુરુષની કરુણા જ્ઞાનીને ચેન લેવા દેતી નથી અને જ્ઞાનીને માર્ગ પ્રકાશવા માટે પ્રેરણા કરે છે. પણ મહત્ત્વની વાત એ છે કરુણા નિષ્ક્રિય છે, કરુણા સક્રિય નથી. કરુણા પરાણે ધર્મ તરફ નહીં દોરે, પણ જેનામાં ધર્મ તરફની વૃત્તિ પ્રગટ થઈ છે એને કરુણાનો જરો જ્ઞાનીનો દેખાશે, જ્ઞાની પકડી લેશે. પણ જે ઉપાદાન તૈયાર નથી એનામાં જ્ઞાનીની કરુણા કામ કરી શકતી નથી. તો તૈયારી ઉપાદાનની જોઈએ. ઉપાદાનની એટલે પોતાની, પોતાની જે તૈયારી નહીં હોય, સાક્ષાત તીર્થંકર પણ હાજર હશે તો પણ જીવનું કલ્યાણ કરી શકવા માટે સમર્થ બની શકશે નહીં, કારણ કે પુષ્ટાલંબ છે. ઉપાદાન કારણ સહી રે પુષ્ટાલંબન દેવ, ઉપાદાન કારણપણે રે પ્રગટ કરે પ્રભુ સેવ, જીનવર પૂજો. તો ઉપાદાન જ્યાં સુધી તૈયાર ન હોય ત્યાં સુધી પુષ્ટ આલંબન એટલે સાક્ષાત તીર્થંકર વિતરાગ પરમાત્મા સદૈવ હાજર હોય તો પણ એના માટે અનુભૂતિનો અવસર બની શકતો નથી. જ્ઞાની હાજર હોય તો પણ અનુભૂતિનો અવસર બની શકતો નથી. તો તૈયારી ઉપાદાનના પક્ષે કરવાની, ઉપાદાનના પક્ષે કરવાની છે. એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે, તેને સમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને સમાવવાની ઈચ્છા રાખી નથી.
અંદરમાં કરુણાનો એટલો બધો ધોધ વહેતો હોય છે જ્ઞાની પુરુષોને કે એને સમાવી શકતા નથી ને સમાવવાની ઈચ્છા પણ નથી. એના દાયરામાં આવતા, એના સંપર્કમાં આવતા બીજા જીવો કલ્યાણ પામ્યા વગર રહે નહીં. કૃપાળુદેવે લખ્યું છે એક જગ્યાએ કે અમે માર્ગ માટે કલ્પવૃક્ષ સમાન છીએ. સાક્ષાત કલ્પવૃક્ષ છે, પણ કલ્પવૃક્ષની ઓળખાણ થાય તો ને, કલ્પવૃક્ષને કલ્પવૃક્ષ તરીકે જાણીએ તો એમની સાથે જોડાઈ શકીએ ને. એવો બોધ આપણા જીવનમાં થતો નથી. એટલે જ્ઞાની હાજર હોવા છતાં, સામે હોવા છતાં આપણા સ્વચ્છંદ મત અને આગ્રહના કારણે આપણે જ્ઞાની પાસે જોડાઈ શકતા નથી. આપણે જ્ઞાની માટે પણ રૂપરેખાઓ નક્કી કરી રાખી કે જ્ઞાની આવા હોય, જ્ઞાની આમ વર્તે, જ્ઞાની આમ બેસે, જ્ઞાની આ રીતે કરે, જ્ઞાની આટલા વ્રતો પાડે. પણ આ બધાથી જ્ઞાની દૂર છે. એમ કરીને જો માપવા ગયા તો ક્યારે પણ જ્ઞાનીને ઓળખી શકાશે નહીં. માત્ર જ્ઞાનીને પ્રેમ આપવાથી જ્ઞાની સાથે ટ્યુનિંગ થશે. માત્ર જ્ઞાનીને પ્રેમ આપવાથી જ્ઞાની સાથે ટ્યુનિંગ થશે. પ્રેમ પણ અનકન્ડિશનલ, કંઈ જોઈતું નથી, કંઈ લેવું નથી, કંઈ દેવું નથી, કંઈ માગવું નથી, કોઈ પરિસ્થિતિનો બદલાવ ઈચ્છવું નથી, છતાં માત્ર જ્ઞાની માટે પ્રેમ હોવો, એ અવસ્થામાં મુમુક્ષુતા પ્રગટ થાય. નહીં તો અંદરમાં જ્ઞાનીની કરુણા ઉતરી આવતી નથી. એની જ્ઞાનીની કરુણા ન ઉતરે ત્યાં સુધી જીવનમાં અવસ્થા આવી શકતી નથી. જ્ઞાનીની સ્થિતિ લોહ ચુંબક જેવી છે, જ્ઞાનીની અવસ્થા જેવી છે. એક અર્થમાં જ્ઞાની કંઈ કરતા નથી, પણ બીજા અર્થમાં જ્ઞાની સિવાય કંઈ થતું પણ નથી. તો કેમ એવું થાય છે? જ્ઞાની લોહ ચુંબક જેવા છે. જેમ લોહ ચુંબકના દાયરામાં લોખંડ આવે એટલે આપોઆપ ખેંચાય છે કે નથી ખેંચાતું, એમ જ્ઞાનીની ઓરામાં જ્યારે મુમુક્ષુ આવે છે ને, મુમુક્ષુની બુઝાયેલી જ્યોત સળગી જાય છે. જ્ઞાની કંઈ કરતા નથી, કારણ કે જ્ઞાની કરે તો કર્તૃત્વ થયું. જ્ઞાનીની ક્રિયા થઈ, ક્રિયાની પાછળ કર્તૃત્વ હોય, કર્તૃત્વની પાછળ સૂક્ષ્મ અહંકાર હોય. એટલે જ્ઞાની કંઈ કરતા નથી, પણ એમની અવસ્થા જ એવી છે કે એમની ઓરામાં ગયા નથી. અને જેમ લોહ ચુંબક લોખંડને ખેંચી લે છે, એમ જ્ઞાની મુમુક્ષુને ખેંચી લે છે. અને મુમુક્ષુનું કલ્યાણ થવાનું શરૂ થાય છે. એ બિંદુથી મુમુક્ષુનું કલ્યાણની યાત્રા અંદરમાં શરૂ થાય છે. અને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું. અહીં મહત્ત્વની વાત કરવી છે. આપણે હંમેશા નથી થતું, નથી કરી શકતા. આપણે મનથી ભાગેલા, તૂટેલા અને ગયેલા છીએ. આપણું મન હંમેશા વૃદ્ધ છે. વૃદ્ધ એને કહેવાય. શરીરથી વૃદ્ધ છે એ વૃદ્ધ નથી, પણ જે મનથી વૃદ્ધ છે એ વૃદ્ધ છે. તો ઘણા યુવાનો પણ વૃદ્ધ છે અને ઘણા વૃદ્ધ પણ યુવાન છે, કારણ કે એમનું મન તરોતાજા છે, શક્તિપૂર્ણ છે. એને મન તૂટેલું નથી, ભાગેલું નથી. એટલે એ અવસ્થામાં એ યુવાન કાં વૃદ્ધ બની જાય છે અને વૃદ્ધ કાં યુવાન બની જાય છે. તો કૃપાળુદેવ એ કહે છે કે વૃદ્ધમાંથી યુવાન થવું આ નથી થતું, મારાથી નહીં થાય, આવી સાધના હું નહીં કરી શકું. એ આપણો સામાન્ય ભાવ છે. હંમેશા આપણે સાધના ન કરવાનું બહાનું શોધીએ છીએ, પણ બીજા કામ ન કરવાનું ઈચ્છીએ. કોઈ પણ અવસ્થા શોધીએ છીએ ખરા? 10 કામ કરવાના હોય તો પહેલું કયું કામ છોડીશું આપણે? ભગવાનની પૂજા તો પછી પણ થશે, એમની આરતી પછી પણ થશે. ક્યાં નાસી જવાના છે ઘરના ગોખલામાંથી? હવે તો ભગવાનનું સ્થાન પહેલાં ઘરમાં હતું, હવે ગોખલામાં આવ્યું છે. ધીરે ધીરે જેમ જેમ જગા ઘટતી ગઈ એમ ભગવાન ગોખલા સુધી પહોંચી ગયા છે. અંદરમાં વિચારવું પડશે. પરમાત્માને હૃદયમાં પ્રસ્થાપિત કર્યા સિવાય કામ નહીં થાય. પરમાત્માને હૃદયમાં બેસાડવા કરશે. એ હૃદય ભવન પ્રભુ તેરા, જી હા આય બસે બહુ ચોરા. આ હૃદય ભવન જે છે એ પરમાત્માને બેસવા માટે હતું, પણ આ રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહ આ બધા ચોરો અંદર બેસી ગયા છે. એને હૃદયની ગલી સાંકડી છે. પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દોન સમાય. આ હૃદયની ગલી સાંકડી છે, એમાં બે બેસી શકે એમ નથી. પરમાત્માને બેસાડવા હોય
તો આ બેઠેલા ચોરોને ઉઠાડી દો, એને ચોરોને બેસાડવા હોય તો પરમાત્માને ઉઠાડી દો. બે સાથે બની શકવાનું નથી. યોગ અને ભોગ સાથે રહી શકતા નથી. યોગ અને ભોગ સાથે રહી શકતા નથી. કાં તો નિર્ણય કરવો પડશે કે મારે પરમાત્મા સાથે જોડાવવું છે. બહારની સ્થિતિ ઓછી મળશે તો ચાલશે, વ્યવસ્થા ઓછી મળશે તો ચાલશે, આજીવિકા ઓછી મળશે તો ચાલશે, સાધનો ઓછા મળશે તો ચાલશે, પણ પરમાત્મા તો જોઈએ જે એવો ભાવ આપણા જીવનમાં ખરો કે પરમાત્મા નંબર 2 ઉપર છે, વ્યવસ્થા નંબર 1 ઉપર અને પરમાત્મા નંબર 2 ઉપર. તો પરમાત્મા મળશે કેવી રીતે? પરમાત્મા મળશે કેવી રીતે? એક સંત હતા અને એમની પાસે એક યુવાન આવ્યો છે અને યુવાને એમ કહ્યું કે તમે પરમાત્માને જોયા છે? એટલે સંત એમ કહે છે જેમ તને જોવું છે એમ પરમાત્માને જોયા છે. તો કે મારે પણ પરમાત્માને જોવા છે. તો કે એના માટે તૈયારી તો તારી કઈ છે? કે પણ મારે જોવા જ છે, તૈયારી શું એમાં? પરમાત્માને જોવા છે, કાલ સવારે મારી પાસે આવી જજો. સવારે એને બોલાવ્યો અને એમ કહ્યું ચાલો આપણે નદીએ સ્નાન કરવા જઈએ. નદીએ સ્નાન કરવા લઈ ગયા. એને પાણીમાં અંદર ઉતર્યા પછી એનું માથું પાણીમાં ડૂબાડી દીધું. પેલો તરફડિયા મારવા લાગ્યો, મને કાઢો કાઢો એમ કહેવા લાગ્યો. થોડી વાર પછી એનું માથું બહાર કાઢ્યું અને પૂછ્યું કે તને અંદર શું થયું? આ ડૂબાડ્યો ત્યારે અંદર, અરે કે સાહેબ જવા દો, એમ થાય કે આ જીવ હમણાં નીકળી જશે, હું ટકી શકીશ નહીં, મારાથી જીરવાશે નહીં, હું રહી શકીશ નહીં, મારું જીવન ચાલ્યું જશે. કે એક ક્ષણે પરમાત્મા યાદ આવે ખરા? ના, કે પરમાત્મા તો યાદ આવ્યા નથી. કે આવી ક્ષણમાં પરમાત્મા યાદ આવે ત્યારે પરમાત્મા મળે, ત્યાં સુધી પરમાત્મા મળતા નથી. ત્યાં સુધી પરમાત્મા મળતા નથી. આપણે તો મફતમાં પરમાત્મા જોઈએ છે. પરમાત્મા ભોળા છે ખરા, પણ એટલા ભોળા નથી કે મફતમાં પ્રાપ્ત થઈ જાય. મૂલ્ય ચૂકવવું પડશે. સંતપણા નથી રે મફતમાં મળતા, એના મૂલ રે ચૂકવેવા પડતા. એનું મૂલ્ય ચૂકવવું પડશે, અગ્નિમાં તપવું પડશે. સોના જેવા શુદ્ધ છતાં એ ભઠ્ઠીમાં શેકાણા, સોના જેવા શુદ્ધ છતાં એ ભઠ્ઠીમાં શેકાણા. કસોટી ટાણે ઓછા ન ઉતરે, કસોટી ટાણે ઓછા ન ઉતરે, સોટ છે ના કહેવાય, હરિરસ પીવે બીજાને પાય, એ સાચા સંત ઓળખાય. સાચું સંતત્વ એમને પ્રાપ્ત થતું નથી, ભઠ્ઠીમાં શેકાવવું તો પડશે. પરમાત્મા પરમ કૃપાળુ છે, દયાળુ છે, પણ અડવિત્રો પણ છે. પરીક્ષા કર્યા સિવાય મફતમાં કંઈ આપતો નથી. પરમ કૃપાળુ છે, પરમ દયાળુ છે, પણ પરીક્ષા કર્યા સિવાય નહીં આપે. જ્યાં સુધી એની પરીક્ષામાં ખરા ઉતર્યા તો જ પરમાત્મા પ્રસન્ન થશે, પોતાની આગોશમાં લઈ લેશે, એના દુઃખ દર્દ વિષાદ હણી લેશે, હરી લેશે, એને પોતે એને પ્રસન્નતાના આનંદ એને પ્રાપ્ત કરાવશે. પણ એકવાર પરમાત્મા પાસે માથું મૂકવું પડે. એટલે કહ્યું ને, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. એ કાયરનું કામ નથી, અંદરમાં મન વાણીને શરીરના યોગ પરમાત્માના ચરણોમાં ઝુકાવવા પડશે. તો અહીં એક કૃપાળુદેવને વાત કરવી છે કે માનસિક વૃદ્ધ થવાની જરૂર નથી. વૃદ્ધ પણ માનસિક રીતે જુવાન હોઈ શકે છે. તો અંદર એનામાં સ્ફુરણ થાય, એના વીર્યનું, એના શક્તિને સામર્થ્યનું સ્ફુરણ થાય, એને આગળની યાત્રા કરી શકે. નહીં તો આગળની યાત્રા થતી નથી, આગળની યાત્રા રોકાઈ જાય છે. એને પોતે જ્યારે એમ લાગે છે કે હું નબળો છું, ત્યારે યાત્રા પોતે રોકી લે છે આધ્યાત્મની. પણ જગતના કામો તો કરે છે, જગતના કામો તો રોકાતા નથી, એક અથવા બીજી રીતે કર્યા કરે છે. એનો અર્થ એ થયો કે પોતાની શક્તિ એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે વાપરતો નથી. અને જ્યાં સુધી પોતાની સમગ્ર શક્તિ
પરમાત્માને પ્રાપ્ત કરવા નહીં વપરાય ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્ત થઈ શકતા નથી. શક્તિ વાપરવી એટલે શું કરવું? પોતાના ઉપયોગને અંતર્મુખે રાખવું. શક્તિ વાપરવી એટલે કંઈ જોર કરવાનું નથી, કંઈ તાકાત કરવાની નથી, પણ પોતાની વૃત્તિ બહારમાં ફરે છે એ વૃત્તિને અંતર્મુખી બનાવવી. અનંતકાળ ગયો, આપણે આપણી વૃત્તિને અંતર્મુખી બનાવી શક્યા નથી. સાધના કરવી એટલે સમગ્ર સાધનાનો હેતુ શું છે? સાધનાના પ્રકાર ગમે તેટલા હોય, સાધનાની અવસ્થાઓ ગમે તેટલી હોય, પણ સાધનામાં કરવાનું શું છે? ઉપયોગ જે વિભાવ પરિણામી છે એને સ્વભાવ પરિણામી કરવાનો છે. ઉપયોગ જે બહાર છે એ ઉપયોગને અંદર લાવવાનો છે. એ ઉપયોગ જ્યાં સુધી અંદર નહીં આવે, અંતર્મુખી નહીં થાય, ત્યાં સુધી જીવનની સમસ્યાઓનો ક્યારે પણ અંત આવતો નથી. આજના મંગલ દિવસે કૃપાળુદેવ આ કાર્ય માટે આવ્યા. 150 વર્ષ પહેલાં આ કાર્ય માટે પધાર્યા. એમને ખેદ હતો, એમને વેદના હતી કે ઓળખનારી આંખ નથી. જ્ઞાની તો છે, આજે પણ જ્ઞાની છે, પણ ઓળખનારી આંખ નથી. કારણ કે આંખ ઉપર મોહના પાટા પડ્યા છે. એ મોહના પાટા જ્યાં સુધી ન ખુલે, એ મોહના પાટા જ્યાં સુધી પોતે દૂર ન કરે, ત્યાં સુધી જ્ઞાની પાસે હોવા છતાં, સાથે હોવા છતાં ઓળખવાની ક્ષમતા અંદરમાં પ્રાપ્ત થતી નથી. તો કોઈ પણ હિસાબે આપણું ઉપાદાન આપણે તૈયાર કરીએ. એને કૃપાળુદેવને આજે આપણે શું ભેટ ધરીશું? આજે એમનો બર્થડે ખરો ને, જન્મદિવસ ખરો ને, તો ભેટ તો આપવી પડશે ને. તો કૃપાળુદેવ કહે છે કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષે ઘટ વિશે એ સદાય સુજાગ. જો આ તત્વોની આપણે ભેટ ધરીએ તો મોહના પાટા ખુલી જાય, એને અંતરદ્રષ્ટિ પ્રાપ્ત થાય. અંતરદ્રષ્ટિ પ્રાપ્ત થતાની સાથે એ પરમાત્માના, એ ગુરુદેવના, એ કૃપાળુદેવના હૃદયમાં દર્શન થશે અને આપ સૌને દર્શન થાય એવો ભાવ વ્યક્ત કરીને વિરમું છું. સૌને પ્રણામ. સુખદાવન તસો સંત ચહે દિન રાત રહે તદ ધ્યાન મહે પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે પરતે જય ઓ પ્રણમો પદતે વર તે જયતે ઓ